કરીએ તો જામનગરની દેવસોલ્ટ ફેક્ટરીમાં આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું। મીઠાના વેપારીને ત્યાં રાજ્યવ્યાપી તપાસ અત્યારે ચાલી રહી છે। માળિયા કચ્છ હાઈવે સ્થિત કંપનીમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા। અમદાવાદ, રાજકોટ અને ગાંધીધામ ખાતે આવેલી પેઢી ઉપર પણ દરોડા પાડવામાં આવ્યા છે। આઈટી વિભાગની 25 જેટલી ટીમો અને 100 જેટલા અધિકારીઓ દ્વારા આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। કંપની સંચાલક હિતેન્દ્ર ઝાલા અને ડીએસ ઝાલાને ત્યાં પણ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। મોટી માત્રામાં રોકડ અને દાગીના મળ્યા છે તેવી જાણકારી પણ અત્યારે સામે આવી રહી છે। સંવાદદાતા હિરેન ફોન લાઈન પર છે। હિરેન, જામનગરની દેવસોલ્ટ ફેક્ટરીમાં આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, શું વધુ જાણકારી? જી વૈભવી, ચોક્કસ જણાવ્યું હતું કે જે મીઠાની કંપની છે તેમાં છેલ્લા 3 દિવસથી આજે દરોડા ચાલી રહ્યા છે, જેને લઈને માળિયા, જામનગર, અમદાવાદ, રાજકોટ સહિત તમામ જગ્યાએ દરોડા કરવામાં આવ્યા છે। તેમાં મોટા પ્રમાણમાં રકમ તેમજ મોટા પ્રમાણમાં સોના ચાંદીના દાગીના મળી આવ્યાના હાલ અહેવાલો છે તે પ્રાપ્ત થઈ રહ્યા છે। હાલ તો આ જે દરોડા છે તે તેની વિગતો ટૂંક સમયમાં બહાર આવે તેવું ક્યાંક ને ક્યાંક સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। જી બિલકુલ, આભાર હિરેન તમામ જાણકારી માટે।